તો નમસ્કાર ગુજરાત, આજના મુખ્ય સમાચારની અંદર આપણે જાણીશું તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મોટી જાહેરાત. તો ગુજરાતમાં વધશે મોંઘવારી, વાહન ચાલકો માટે નવા નિયમો જાહેર. તો 5 રૂપિયાના સિક્કાઓ થશે બંધ. આવનારા દિવસોમાં થશે કઈ મોટી નવા જૂની. તો ગુજરાતમાં મોદીજીને મળી ધમકી. તો નવી યોજના 12,000 રૂપિયાની ભેટ, મફતની સહાયો હવે થશે બંધ. અને આજના સૌથી મોટા ગુજરાત સમાચાર મિત્રો જાણીશું આજના વિડીયોની અંદર. મિત્રો દરેક સમાચાર, દરેક માહિતી જણાવું તે પહેલા જો તમે ખબર ગુજરાત ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આ ચેનલને અત્યારે જ મિત્રો સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવનારા દિવસોમાં જે કંઈ નવી માહિતી આવશે તે તમને સૌથી પહેલા આ ખબર ગુજરાત ચેનલના માધ્યમથી મળી જાય. તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે ગુજરાતના ગરીબો, મધ્યમ વર્ગના લોકો અને નાના માણસો માટે. મિત્રો સીએમ ભૂપેન્દ્ર પટેલના સંબોધન કરતા જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકાસશીલ ભારતનો સંકલ્પ કર્યો છે. રાજ્યની સરકાર મિત્રો મહિલાઓના વિકાસ માટે અત્યારે સંપૂર્ણ કટિબદ્ધ છે, એટલે કે મહિલાઓના વિકાસ ઉપર ધ્યાન દઈ રહી છે. ત્યારે વડાપ્રધાને ગુજરાતને ભારતનું ગ્રોથ એન્જિન બનાવ્યું છે અને ડબલ એન્જિન સરકાર બનાવી છે. ત્યારે વિકસિત ભારત માટે 2047 નો રોડ મેપ પણ તૈયાર કરવામાં આવ્યો છે. ગુજરાત તેમના માર્ગદર્શનમાં અત્યારે આગળ વધી રહ્યું છે તેવું પણ મુખ્યમંત્રીએ જણાવ્યું. સાથે જ અત્યારે જે છે તે વડાપ્રધાનના માર્ગદર્શનમાં ડબલ એન્જિન સરકાર કામ કરી રહી છે, જેનાથી મહિલા માટે, બાળકો માટે અને યુવાઓ માટે સંપૂર્ણ રીતે વિકાસ થયો છે. વડાપ્રધાને પોતાના સમયગાળામાં ગુજરાતને ભારતનું ગ્રોથ એન્જિન બનાવ્યું હતું અને હવે મોદીજી જે છે તે ખાસ કરીને પોતાના પગભર ઊભી કરવાના દેશને પ્રયાસો કરી રહ્યા છે અને રાજ્યની મહિલાઓને આત્મનિર્ભર કરવા માટે પણ પ્રયત્નો કરી રહ્યા છે. તો મિત્રો આ જાહેરાત જે છે તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવી છે. ખાસ કરીને અત્યારે સરકાર જે છે તે દેશની મહિલાઓને આગળ વધારવા માટે, સાથે જ ગરીબો અને મધ્યમ વર્ગ માટે કામ કરી રહી છે તેવી જાહેરાત થઈ છે. આ વાતથી મિત્રો તમે સહેમતી ધરાવશો કે નહીં, કોમેન્ટની અંદર લખીને જણાવી દેજો. તો મિત્રો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં મોદીજીને મળી ધમકી. મિત્રો અત્યારે મોદીજી જે છે તે ગુજરાત પ્રવાસે આવેલા છે, ત્યારે મોટા સમાચાર આવી રહ્યા છે. પ્રધાનમંત્રી મોદીના સાસણગીરમાં આગમન પહેલા કરશનદાસ બાપુએ તંત્રને ચેતવણી આપી દીધી છે. બાપુએ મિત્રો કહ્યું છે કે 3 માર્ચ 2025 મોદીજી જે છે ગુજરાત પ્રવાસે આવેલા છે, ત્યારે મોદીજી ગીર સાસણગીરમાં આવી રહ્યા છે તે પહેલા તેમને એક વિનંતી કરવામાં આવી છે. તો બીજી તરફ સાવધાન રહેવા માટે પણ કહેવામાં આવ્યું છે, કારણ કે બાપુએ મિત્રો પહેલી વાત એ કરી છે કે સરકારને વિનંતી કરી છે કે વડાપ્રધાન શાસન છોડે એ પહેલા જાહેરાત કરે કે ઇકો ઝોન લાગુ નહીં પડે. એટલે કે મોદીજી સાસણગીરમાંથી જાય તે પહેલા મોદીજી એવો ફેસલો કરે કે જે ઇકો ઝોનનો નવો નિયમ ખેડૂતો માટે લાવવામાં આવ્યો છે તે નાબૂદ કરે, અને જો નહીં કરવામાં આવે તો બીજી તરફ સાવધાની રાખે. ઇકો ઝોનના લટકતા રાક્ષસથી ખેડૂતો અત્યારે નારાજ છે અને એનો ભોગ વડાપ્રધાન ન બને તેનું પણ તંત્રએ અચૂક ધ્યાન રાખવું, તેવી પણ મિત્રો મોટી જાહેરાત જે છે તે કરશનદાસ બાપુ દ્વારા કરવામાં આવી છે. એટલે કે મિત્રો બાપુએ ચૂકમાં જણાવી દીધું છે કે સૌથી પહેલા તો આ ઇકો ઝોનનો નિયમ નાબૂદ કરે મોદીજી, અથવા તો જો નહીં કરવામાં આવે તો મોદીજીએ જે છે તે ખાસ કરીને તેનો ભોગ ચૂકવવો પડે તેવું પણ મિત્રો ખાસ કરીને જણાવવામાં આવ્યું છે. તેથી મિત્રો મોદીજી ગુજરાત પ્રવાસે આવેલા છે, તેના ઉપર મોટી જાહેરાત થઈ છે. તો મિત્રો ત્યારબાદ મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત થઈ જાય મોંઘવારી માટે તૈયાર. ગુજરાતમાં વધશે મોંઘવારી. મિત્રો ગુજરાતમાં જો તમારું કોઈ પણ પ્રોપર્ટી લેવાનો વિચાર હોય તો આ સમાચાર ધ્યાનથી સાંભળી લેજો. પ્રોપર્ટીના ભાવ વધી જશે. મકાન બનાવવા કે લઈને મિત્રો મકાન બનાવવાથી લઈને મકાન ખરીદવું કે કોઈ પણ પ્લોટ જમીન ખરીદવાથી લઈને કોઈ પણ પ્રોપર્ટી મિત્રો જો તમારે ખરીદવી હોય તો મોંઘી બની જશે. નવી જંત્રી દર મિત્રો અમલમાં આવતા જ ચૂકવવાના થતા નાણાંમાં 100 થી 200% વધારો થવાનો છે. નવા જંત્રી દરો મુજબ મિત્રો ખાસ કરીને બમણા કે 3 ગણા ભાવ ચૂકવવા પડી શકે. હવે મિત્રો તેની સીધી અસર ગુજરાતીઓ પર પડવાની છે અને કોમર્શિયલ અને રેસિડેન્શિયલ પ્રોપર્ટી ખરીદનારાઓ માથે બિલ્ડર અને ડેવલપર વધારવાનો બોજ નાખશે. જેથી મિત્રો આવનારા દિવસોમાં તમને કોઈ પણ પ્રોપર્ટી ગુજરાતમાં ખરીદ્યું હોય, મકાન, જમીનથી લઈને કોઈ પણ પ્રોપર્ટી, તો તેના મિત્રો ભાવ જે છે તે વધતા જોવા મળી શકે. ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે માહિતી મેળવી લે તો વાહન ચાલકો ધ્યાન આપે. મિત્રો ગુજરાતની અંદર હેલ્મેટનો નિયમ તો લાગુ થયો છે, પરંતુ હવે એક નવી જાહેરાત પણ કરવામાં આવી છે. આ બીજો નિયમ પણ ખાસ ધ્યાનમાં રાખજો, કારણ કે મિત્રો 90% લોકો એવા હશે કે જે અજાણ હશે આ નિયમથી. કારણ કે મિત્રો સાંજે જો તમે ગાડી લઈને બહાર જાઓ છો તો અંધારાના સમયમાં જો તમારી ગાડીની લાઇટ શરૂ નહીં હોય તો પણ તમને દંડ ફટકારવામાં આવશે. મોટર વ્હીકલ એક્ટના ડ્રાઇવિંગને લગતો આ મહત્વપૂર્ણ એક નિયમ છે. તમારા માટે મિત્રો તમને જણાવી દઈએ કે જો તમે આ નિયમથી જાણતા નથી
નથી અથવા તો આ નિયમનું પાલન તમે કરતા નથી તો હજારો રૂપિયાનો દંડ લાગી શકે. તેના માટે મિત્રો તમને જણાવી દઈએ કે મોટર વ્હીકલ એક્ટની કલમ CMVR 105-177 હેઠળ જો તમે અંધારાના સમયની અંદર લાઇટ ચાલુ કર્યા વગર જ ગાડી ચલાવો છો તો ટ્રાફિક ચલણ આવી શકે છે. જો તમે મિત્રો વારંવાર આ ભૂલ કરો છો તો દંડની રકમમાં વધારો પણ થઈ શકે. તો હેલ્મેટ પહેરવાની સાથે સાથે એ વાતનું પણ ધ્યાન રાખજો કે જો અંધારામાં ગાડી લઈને જાવ છો તો લાઇટ શરૂ રાખવી અને જો લાઇટ બગડી ગઈ તો રિપેર પણ કરાવી લેવી, નહીતર દંડ ફટકારવામાં આવી શકે. તો મિત્રો ત્યારબાદ મહત્વના સમાચાર વિશે માહિતી મેળવી લે તો આ 5 રૂપિયાના સિક્કાઓ હવે બંધ થશે. આપને મિત્રો જણાવી દઈએ તો મોટા સમાચાર આવી રહ્યા છે. દેશભરમાં ચર્ચાનો વિષય છે કે 5 રૂપિયાના સિક્કાઓ હવે બંધ થઈ જશે કે શું? કારણ કે મિત્રો તમે જોઈ રહ્યા છો કે ઘણા બધા દિવસોથી 5 રૂપિયાના સિક્કા જે છે તે મિત્રો ખાસ કરીને માર્કેટની અંદર ઓછા જોવા મળી રહ્યા છે. તેને લઈને મોટી જાહેરાત કરવામાં આવી છે. ત્યારે બજારમાં મિત્રો 5 રૂપિયાના બે પ્રકારના સિક્કાઓ છે. એક છે મિત્રો પિત્તળના બનેલા સિક્કા, જ્યારે બીજા ધાતુના સિક્કા બનેલા છે. એટલે કે એક મિત્રો પિત્તળના ઓછી ક્વોલિટીના છે, જ્યારે બીજા મિત્રો જે છે તે ધાતુના બનેલા સિક્કા છે. સરકારે મિત્રો હવે ધાતુના જાડા સિક્કા છાપવાનું બંધ કરી દીધું છે. વાસ્તવમાં મિત્રો આ સિક્કાઓ જે છે તે માત્ર ને માત્ર અત્યારે જે છે તે પિત્તળના જ માર્કેટમાં જોવા મળી રહ્યા છે. ધાતુના સિક્કા બંધ થઈ ગયા છે બનાવવાના. વાસ્તવમાં મિત્રો આ સિક્કાનો ઉપયોગ બ્લેડ બનાવવામાં થઈ રહ્યો છે, જેને કારણે સરકારે આર્થિક નુકસાન થઈ રહ્યું છે. એટલે કે ધાતુના સિક્કા સરકારને બનાવવા મોંઘા પડી રહ્યા છે. આ કારણ છે કે RBI એ ધીમે ધીમે આ સિક્કાઓને બજારમાંથી હટાવવાનો નિર્ણય લીધો છે અને 5 રૂપિયાના જે પેલા પિત્તળના સિક્કા મિત્રો મળતા હતા લીસી સપાટીવાળા, તે જ મિત્રો મળતા રહેશે. જ્યારે ધાતુના બનાવેલા સિક્કા હવે ઓછા તમને જોવા મળશે, કારણ કે સરકારે બનાવવાના બંધ કરી દીધા છે. તો 5 રૂપિયાના સિક્કા બંધ નથી થયા, માત્ર ને માત્ર મિત્રો હવે પિત્તળના સિક્કા જોવા મળશે. ધાતુના સિક્કા બનવાના બંધ થઈ ગયા છે. ત્યારબાદ મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લઈએ તો હવે દવાઓ સસ્તા ભાવે મળશે, મોટી જાહેરાત કરવામાં આવી છે. મિત્રો કેન્દ્રીય મંત્રી JP નડ્ડાએ ઔષધિ વિકાસને લઈને મોટી જાહેરાત કરતા જણાવી દીધું અને તેમણે કહ્યું કે સરકારનું લક્ષ્ય છે કે આ 2025નું સાલ પૂર્ણ થાય ત્યાં સુધીમાં નવા 20,000 જન ઔષધિ કેન્દ્રો ખોલવામાં આવશે અને 2047 સુધીમાં 27,000 નવા જન સુરક્ષા કેન્દ્રો એટલે કે ઔષધિ કેન્દ્રો ખોલવામાં આવશે. નડ્ડાએ મિત્રો જણાવ્યું કે પ્રધાનમંત્રી મોદીની સરકારની અંદર દેશમાં સસ્તા ભાવે અને સારી ગુણવત્તાવાળી દવાઓ પૂરી પાડવામાં આવશે. એટલે કે ઘણા લોકો માટે મિત્રો ખાસ કરીને દવાઓ ખરીદવાના પણ પૈસા નથી હોતા, તો આવા લોકો જે છે તે સારી રીતે પોતાના શરીરનું સ્વાસ્થ્ય જાળવી શકે અને જે કંઈ પણ જરૂરી દવાઓ છે તે મેળવી શકે સસ્તા ભાવે. તે માટે સરકાર જે છે તે જન ઔષધિ કેન્દ્રો ખોલી રહેશે. તેની અંદર સસ્તા ભાવે ગુણવત્તાવાળી સારી દવાઓ આપવામાં આવશે કે ગરીબમાં ગરીબ વ્યક્તિ પણ પોતાની દવાઓ જે છે તે ખરીદી શકે. ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરી લઈએ તો મફતની સહાય બંધ કરો તેવું સુપ્રીમ કોર્ટનો કડક આદેશ. આપણે મિત્રો જણાવી દઈએ તો સરકાર તરફથી જે છે તે ખાસ કરીને અનેકો મફત યોજનાઓ ચલાવવામાં આવતી હોય છે, જેમાં મફત વીજળી, મફત રાશનથી લઈને ઘણી બધી મિત્રો મફતની યોજનાઓ છે. તે અંગે મિત્રો સુપ્રીમ કોર્ટે લાલ આંખ દેખાડી છે અને ઘણા બધા સમય પહેલા પણ મિત્રો સુપ્રીમ કોર્ટે આ અંગે જાહેરાત કરી હતી. સુપ્રીમ કોર્ટનું મિત્રો અહીંયા શું કહેવું છે તેના વિશે વાત કરીએ તો કેન્દ્ર સરકારને કોર્ટે કહ્યું હતું કે સરકાર ગરીબોને માત્ર મફત રાશન ઉપલબ્ધ કરાવવાને બદલે રોજગારીના સર્જન ઉપર ધ્યાન દે. એટલે કે મફત રાશન, મફત વીજળી જેવા યોજનાની જગ્યાએ જો મિત્રો સરકાર જે છે તે દેશના લોકોને નોકરી મળી શકે તેના ઉપર જો ધ્યાન દેશે તો લોકોને આ મફતની યોજનાની જરૂર નહીં પડે. લોકો પોતાની કમાણીથી પણ મિત્રો દરેક વસ્તુ, દરેક સુવિધા ભોગવી શકશે. સાથે જ મિત્રો કોર્ટે એવું પણ જણાવ્યું હતું કે જો જ્યાં સુધી સરકાર આ મફતની યોજનાઓ આપતી રહેશે ત્યાં સુધી કોઈ પણ લોકો કામ કરવાની ઈચ્છા ધરાવશે નહીં. મિત્રો આ અંગે તમારું શું કહેવું છે? મફત ચાલી રહેલી યોજનાઓ બંધ કરવી જોઈએ કે નહીં? કોમેન્ટની અંદર લખીને જણાવી દેજો. મિત્રો ત્યારબાદ મહત્વના સમાચાર વિશે વાત કરી લઈએ તો ગુજરાતના ભારતના વિદેશ મંત્રી દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે. આવનારા દિવસોમાં કંઈક મોટું થઈ શકે છે. અમેરિકાની અંદર મિત્રો ડોનાલ્ડ ટ્રમ્પ જે છે મિત્રો ચૂંટાઈને આવ્યા બાદ જે છે તે રાજકારણ ગરમાઈ શકે. ટ્રમ્પ અને વ્લાદિમીર પુટિન વચ્ચે મિત્રો શિખર બેઠક યોજાય તેની રાહ છે. હમાસ અને ઇઝરાયલનું યુદ્ધ વિરામ કેટલું ટકશે તેના ઉપર પણ પ્રશ્ન છે. ત્યારે ભારતના વિદેશ મંત્રી દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે. આગામી સમયમાં કંઈ મોટું થવાનું છે તેવી પણ જાહેરાત કરવામાં આવી છે. તેમણે મિત્રો જણાવી દીધું છે, એટલે કે ભારતના વિદેશ મંત્રીએ જણાવ્યું છે કે હું તમને કહી શકું તેમ નથી કે સારું બનવાનું છે કે કંઈ ખરાબ બનવાનું છે, પરંતુ કંઈક મોટું બનવાનું છે તે નિશ્ચિત છે તેવું મિત્રો જણાવી દીધું છે વિદેશ મંત્રી જયશંકર દ્વારા. તો મિત્રો જોવાનું રહ્યું કે આગળના સમયમાં શું થઈ શકે.
તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે માહિતી મેળવી તો નવી યોજનાની જાહેરાત કરવામાં આવી છે. 12,000 રૂપિયાની ભેટ મળશે. મિત્રો, સરકારે 2025નું બજેટ જાહેર કર્યું ત્યારે ગુજરાતના લોકો માટે નવી યોજનાની ભેટ આપી દીધી છે. તેના માટે સરકારે કરોડો રૂપિયાની ફાળવણી પણ કરી દીધી છે. નવી યોજના કોના માટે છે તેના વિશે વાત કરીએ તો દિવ્યાંગ વ્યક્તિ માટે મિત્રો આ યોજના છે. તેમાં વર્ષે 12,000 રૂપિયાની સહાય જે છે તે સરકાર ગુજરાતના દિવ્યાંગોને આપશે. આ નવી યોજનાનું મિત્રો નામ છે સંત સુખદાસ યોજના. સંત સુખદાસ યોજના અંતર્ગત મિત્રો 60% કે તેથી વધારે દિવ્યાંગતા ધરાવતા લોકોને આ યોજના અંતર્ગત 12,000 રૂપિયાની સહાય વર્ષે આપવામાં આવશે. આ યોજના હેઠળ 85,000થી વધારે દિવ્યાંગ ભાઈ બહેનોને મિત્રો સરકાર સહાય ચૂકવશે અને વાર્ષિક 12,000 રૂપિયાની સહાય તમને મળવાપાત્ર થશે. તો જો મિત્રો તમે દિવ્યાંગ હોય અથવા તમારા ઘરમાં કોઈ પણ વ્યક્તિ દિવ્યાંગ હોય તો તે મિત્રો આ યોજનાનું ફોર્મ ભરી શકે. ફરી એકવાર જણાવી દઉં કે યોજનાનું નામ છે સંત સુખદાસ યોજના, જેમાં તમને 12,000 મળશે. તો શું ગુજરાતમાં ખરેખર સહાયના નામે મજાક થઈ રહી છે? કારણ કે મિત્રો ચોંકાવનારા આંકડાઓ અને નવી માહિતીઓ સામે આવી રહી છે. રાજ્ય સરકારના સામાજિક અને આર્થિક સર્વેક્ષણમાં મિત્રો ચોંકાવનારા આંકડાઓ સામે આવ્યા છે. વાત કરીએ તો મિત્રો ખેડૂતોને અલગ અલગ સહાય યોજનાના નાણાં ચૂકવવામાં આવતા હોય છે. સરકારની આ યોજના અંતર્ગત ઢીલાસ જોવા મળી છે, કારણ કે મિત્રો સરકાર જે છે તે યોજના અંતર્ગત કરોડો રૂપિયાની જાહેરાતો પણ કરી દેતી હોય છે, પરંતુ શું આ સહાય ખરેખર ખેડૂતોના ખાતામાં અથવા ગરીબોના ખાતામાં આવે છે કે નહીં તેના વિશે મિત્રો વાત કરીએ તો વિવિધ ખેડૂતલક્ષી યોજનામાં ખેડૂતોને 50% કરતાં પણ ઓછી સહાય મળી છે. એટલે કે ટોટલ મિત્રો 77 કરોડની જોગવાઈ સામે માત્ર ખેડૂતોને 12 કરોડની સહાય ચૂકવવામાં આવી છે. એટલે કે ટોટલ જે મિત્રો યોજનાની રકમ હતી તે 77.18 કરોડ હતી. તેમાંથી માત્ર ને માત્ર ખેડૂતોને 12 કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે. તો બાકીના રૂપિયા ક્યાં ગયા તે પણ મુખ્ય પ્રશ્ન રહ્યો. સહાયના મિત્રો આ આંકડાઓ જે છે તે ચોંકાવનારા આવ્યા છે અને આંકડાઓએ પોલ ખોલી દીધી છે. ટ્રેક્ટર સહાય યોજના, તાર ફેન્સિંગ યોજના, સોલાર ફેન્સિંગ જેવી મોટી મોટી યોજનાઓમાં સહાયની ઓછી ચૂકવણી જે છે તે કરવામાં આવી છે. ત્યારબાદ આજના સૌથી મોટા અને મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લે તો ગરીબો માટે મોદી સરકારની મોટી ગેરંટી. આપને મિત્રો જણાવી દઈએ તો મોદી સરકાર દ્વારા અવારનવાર મોટી જાહેરાતો કરવામાં આવતી હોય છે. ત્યારે મોદીજીએ મોટી જાહેરાત કરતા જણાવ્યું કે અમારી સરકારે 25 કરોડ લોકોને ગરીબી રેખામાંથી બહાર કાઢ્યા છે. એટલે કે છેલ્લા 10 થી 11 વર્ષથી મિત્રો મોદીજીની સરકાર શાસનમાં છે, ત્યારે આ સમયગાળા દરમિયાન 25 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે તેવું કહેવું છે તેમનું. જેમને અમે ગરીબીમાંથી બહાર કાઢ્યા છે તેવું પણ મોદીજીએ જણાવ્યું. તેમને પણ થોડા સમય માટે ખૂબ સપોર્ટની જરૂર હતી. એટલે કે મિત્રો ખાસ કરીને મોદીજીએ અહીંયા એવું જણાવ્યું કે અમારી સરકાર ગરીબો માટે કામ કરે છે અને ગરીબ લોકોને ગરીબી રેખામાંથી બહાર કાઢે છે. ગરીબ કલ્યાણ માટેની ઘણી બધી યોજનાઓ પણ ચલાવવામાં આવે છે, જેનો લાભ લઈને ગરીબો જે છે તે ગરીબી રેખામાંથી બહાર આવ્યા છે. સાથે જ મિત્રો તેમના તરફથી કહેવામાં આવ્યું છે કે ગરીબોની થાળીમાં પૌષ્ટિક ભોજન હોય તે મિત્રો મોદીની ગેરંટીઓ છે. એટલે કે મોદીજીએ ગેરંટી આપતા જણાવ્યું કે દેશના દરેક ગરીબ પરિવારની અંદર પણ પોતાની થાળીની અંદર સારું જમવાનું ભોજન હશે અને મોદીની ગેરંટી છે કે સસ્તા ભાવે દરેક દર્દીઓ છે તેમને પણ દવા મળી રહેશે. તો દવા અને પૌષ્ટિક ભોજન જે છે તે આપવાની જવાબદારી અમારી છે, એટલે કે મોદી સરકારની છે તેવું પણ તેમણે જણાવ્યું છે. તો મિત્રો મોદીજીએ ગરીબોને લઈને આ મોટી જાહેરાત કરી, તેનાથી તમે સહેમતિ ધરાવશો કે નહીં જણાવી દેજો. વાત કરી લે તો ગેસ સિલિન્ડરના નવા ભાવો દર મહિનાની પહેલી તારીખે જાહેર થતા હોય છે. તો મિત્રો માર્ચ 2025 મહિનાના નવા ગેસ સિલિન્ડરના ભાવો જાહેર થયા છે. ખાસ મિત્રો વાત કરીએ તો ગરીબો માટે સરકારે મોટી ભેટ આપી છે. ભાવમાં ઘટાડો થયો છે. 1 માર્ચથી મિત્રો પહેલો ફેરફાર મોટો એ થયો છે કે એલપીજી ગેસ સિલિન્ડરના ભાવો હવે ફરી ગયા છે. આપણે જણાવી દઈએ તો ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે જે રીતના નવા ભાવ જાહેર કરે છે તેવી જ રીતના આ મહિનાનો મિત્રો ખાસ કરીને વાત કરીએ તો 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની અંદર 7 રૂપિયાનો ભાવ ઘટાડો કરવામાં આવ્યો છે. તો ગરીબો માટે મોટી જાહેરાત. આ મહિનાથી 19 કિલોના ગેસ સિલિન્ડર ઉપર 7 રૂપિયાનો ઘટાડો થયો છે. તેની સાથે જે 14 કિલોનો ગેસ સિલિન્ડર મળે છે તેના ભાવ મિત્રો જે છે તે સ્થિર છે. એટલે કે એ ભાવમાં કોઈ પણ વધારો કે ઘટાડો કરવામાં આવ્યો નથી. એટલે કે 19 કિલોના ગેસ સિલિન્ડરની અંદર 7 રૂપિયાનો ઘટાડો થયો છે, જ્યારે 14 કિલોના જે મિત્રો ગેસ સિલિન્ડર મળે છે તેમાં કોઈ પણ વધારો કે ઘટાડો કરવામાં આવ્યો નથી. તો મિત્રો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરી લે તો હવે રોબોટમાં ખેતરો દ્વારા કામ થશે. આપને મિત્રો જણાવી દઈએ તો હવે જે છે તે દુનિયા આગળ ને આગળ ટેકનોલોજીમાં પ્રવેશ કરી રહી છે. ત્યારે હવે મિત્રો આવનારા દિવસોની અંદર જો કોઈ કામ માણસની જગ્યાએ રોબોટ દ્વારા થતું તમે ભાળો તો નવાઈની વાત નથી. કારણ કે મિત્રો અત્યારે સોશિયલ મીડિયા પર અવારનવાર મેસેજો વાયરલ થઈ રહ્યા છે. તેમાં ખાસ કરીને ખેતરની અંદર દવા છાંટતો પણ મિત્રો એક રોબોટ જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ પાકને મિત્રો લણતો પણ ખેડૂતો જોવા મળ્યો છે, રોબોટ જોવા મળ્યો છે. તો મિત્રો પહેલા આ કામ
કામ જે છે તે માણસ દ્વારા થતું, મજૂરો દ્વારા થતું, ત્યારે મિત્રો આ દરેક કામો હવે રોબોટ દ્વારા થાય છે. મિત્રો અન્ય એવા પણ વિડીયો છે કે મિત્રો રસોઈ બનાવતા પણ રોબોટ જોવા મળ્યો છે. તેની સાથે મિત્રો તમે કોઈ પણ પ્રકારનું કામ જે પણ મિત્રો તમે વિચારી શકો, આ દરેકે દરેક કામ જે છે તે રોબોટિક્સ દ્વારા હવે થઈ રહ્યા છે. તો આવનાર દિવસોની અંદર મિત્રો જો તમે ખેતરમાં પણ રોબોટ જોવો તો નવાઈની વાત નથી. અને આનાથી મિત્રો ઘણા બધા લોકો જે છે તે ભવિષ્ય માટે ખતરો પણ ગણાવી રહ્યા છે, કારણ કે આ પ્રકારે રોબોટ દ્વારા જે કામ થાય છે તેમાં ઘણી બધી ક્ષતિ પણ પહોંચતી હોય છે. તો બીજા નંબર ઉપર મિત્રો જે મજૂરો છે જે આ કામ કરે છે તેમની નોકરી પણ છીનવાઈ શકે છે. ત્યારબાદના આજના સૌથી મોટા સમાચાર મિત્રો જોઈ લે તો આયુષ્માન કાર્ડ ધારકો ધ્યાન આપે. જો મિત્રો તમારી પાસે આયુષ્માન કાર્ડ છે અથવા તો હવે જો તમારે કઢાવવાનું હોય તો મોટા સમાચાર આવી રહ્યા છે, ખાસ ધ્યાન આપજો. મિત્રો આયુષ્માન કાર્ડ હોવા છતાં પણ હોસ્પિટલ મફત સારવારમાં આનાકાની કરે છે તો તમે હવે ફરિયાદ નોંધાવી શકશો. ઘણી વખત મિત્રો એવું થતું હોય છે કે આયુષ્માન કાર્ડ લઈને જ્યારે તમે હોસ્પિટલો પર જાઓ છો ત્યારે મફત ઇલાજ આપવા અંગે ઇનકાર કરવામાં આવે છે. હોસ્પિટલ તરફથી મિત્રો સારવાર અંગે આનાકાની કરવામાં આવે છે. જો મિત્રો તમારી સાથે પણ હવે આવું બને છે તો હોસ્પિટલ મફત સારવાર નથી આપતી અથવા ના પાડી રહી છે તો તમે હવે ફરિયાદ નોંધાવી શકશો. તે માટે સરકારે ટોલ ફ્રી નંબર અથવા પોર્ટલ દ્વારા પણ તમે ફરિયાદ નોંધાવી શકશો. આ મિત્રો નંબર અત્યારે જ તમારા ફોનમાં સેવ કરી લેજો, જેથી જ્યારે પણ તમારી સાથે આવો કોઈ બનાવ બને તમે તાત્કાલિક સહાય લઈ શકો. સૌથી પહેલા મિત્રો તમને આ નંબર જણાવી દઉં તો નંબર છે 14555. ફરી એકવાર જણાવી દઉં 14555. આ નંબર તમારા ફોનમાં સેવ કરીને રાખજો. જ્યારે પણ આયુષ્માન ભારત યોજના અંતર્ગત તમને કોઈ પણ પ્રોબ્લેમ બને છે તો આ નંબર ઉપર મિત્રો જે છે તે ખાસ કરીને તમે ફોન કરીને ફરિયાદ નોંધાવી શકો અથવા સહાય અથવા મદદ મેળવી શકો છો. તો મિત્રો ત્યાર પછીના મહત્વના અને આજના સૌથી મોટા સમાચાર વિશે વાત કરી લે તો હવે પેટ્રોલ ડીઝલ મળશે નહીં. આપણે મિત્રો જણાવી દઈએ તો પેટ્રોલ ડીઝલને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે. જો તમે વાહન ચાલક છો તો આ નિયમનું પાલન કરી લેજો, નહીતર ખાસ કરીને મિત્રો 31 માર્ચ 2025 પછી તમને પેટ્રોલ ડીઝલ આપવામાં આવશે નહીં પેટ્રોલ પંપ ઉપર. આપણે મિત્રો જણાવી દીધું સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે તો 15 વર્ષથી જૂના જો મિત્રો તમારા વાહન હોય તો 15 વર્ષથી જૂના પેટ્રોલ વાહન અને 10 વર્ષથી જૂના ડીઝલ વાહનો ચલાવવા ઉપર સરકારે પ્રતિબંધ મૂક્યો છે. આ નિયમો હેઠળ મિત્રો પ્રતિબંધ થયેલા વાહનોને જપ્ત કરીને સ્ક્રેપ કરવામાં આવશે. તો જો તમારું વાહન 15 કે 10 વર્ષ જૂનું છે તો પેટ્રોલ પંપ ઉપર 31 તારીખથી પેટ્રોલ મળશે નહીં. અને આ નિયમો મિત્રો દિલ્હીની સરકારે લીધો છે, માત્ર દિલ્હીમાં જ લાગુ કરવામાં આવ્યો છે. દિલ્હી સિવાય અન્ય રાજ્યોની અંદર તમે 15 વર્ષથી જૂના વાહનો જે છે તે ચલાવી શકો છો. તો ગેસ સિલિન્ડર ધારકો માટે નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે. તો જો તમે પણ ગેસ સિલિન્ડર વાપરો છો તો મિત્રો આ નવા નિયમોનું તમારે 1 માર્ચ 2025 ના રોજથી પાલન કરવું પડશે, નહીતર ગેસ સિલિન્ડર તમને મળશે નહીં. સૌથી પહેલા મિત્રો મોટા સમાચાર વિશે વાત કરી લઈએ તો કેવાયસી ફરજિયાત કરવામાં આવ્યું છે. હવે ગેસ સિલિન્ડર બુક કરવા માટે કેવાયસી ની પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે, ફરજિયાત. આ અંતર્ગત મિત્રો મોબાઈલ નંબર સાથે આધાર કાર્ડ લિંક હોવું જરૂરી છે. ત્યારબાદ તમારે ગેસ સિલિન્ડરની બુકની મિત્રો જે ડાયરી આવે છે ગેસ સિલિન્ડરની તે મિત્રો તમારે તેનું કેવાયસી કરવું પડશે. બીજા નંબર ઉપર મિત્રો જો તમે ગેસ સિલિન્ડર વાપરો છો તો તમારે ઓટીપી પણ હવે આપવા પડશે. એટલે કે ગેસ સિલિન્ડર મિત્રો જ્યારે તમારા ઘરે ડિલિવર થાય છે એટલે કે ઘરે મિત્રો આવે છે સિલિન્ડર ત્યારે તમારે મિત્રો ફોનની અંદર જે મેસેજની અંદર ઓટીપી આવ્યો હશે તે તમારે આપવો પડશે. જો મિત્રો તમે તમારા મેસેજમાં આવેલો ઓટીપી નહીં આપો તો ગેસ સિલિન્ડર તમને આપવામાં નહીં આવે. છેતરપિંડી ઘટી શકે તે માટે મિત્રો આ નિર્ણય લેવામાં આવ્યો છે. ત્રીજા નંબર ઉપર મિત્રો સૌથી મોટો એ ફેરફાર ગેસ સિલિન્ડરમાં થઈ રહ્યો છે કે સબસિડીમાં ફેરફાર થઈ રહ્યા છે. ગેસ સબસિડી હવે લાભાર્થીના બેંક ખાતામાં સીધી ટ્રાન્સફર કરવામાં આવશે. તેનાથી નકલી લાભાર્થીઓ અટકી શકે. તેની સાથે મિત્રો લિમિટ પણ મૂકવામાં આવી છે. હવે 1 મહિનામાં માત્ર 2 સિલિન્ડર જ તમે બુક કરાવી શકશો. બ્લેક માર્કેટિંગ રોકવા માટે આ પગલું લેવામાં આવ્યું છે, કારણ કે એક કનેક્શનમાંથી 2 જણા એક સાથે પણ સિલિન્ડર મંગાવતા હોય છે. ત્યારબાદ મિત્રો સ્માર્ટ ગેસ સિલિન્ડર અંગે પણ મોટી જાહેરાત કરવામાં આવી છે. હવે ગેસ સિલિન્ડરની અંદર એક સ્માર્ટ ચિપ પણ લગાવવામાં આવશે, જેથી ગેસ સિલિન્ડર કેટલો વપરાયો છે તે પણ ખબર પડી જાય. દરેક મિત્રો જે નવા ફેરફારો છે તે 1 માર્ચ 2025 થી લાગુ થવા જઈ રહ્યા છે. તો હવે 1 માર્ચ પછી જો તમે ગેસ સિલિન્ડર બુક કરાવો છો તો આ દરેક બાબતોનું ખાસ ધ્યાન રાખવું. ત્યારબાદના મિત્રો સૌથી મોટા સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોના પૈસા ડબલ થશે, નવી યોજના, મોટી જાહેરાત. સરકારે મિત્રો તમામ ખેડૂતો માટે કિસાન વિકાસ પત્ર યોજનાની જાહેરાત કરી છે અને ખેડૂતોને આ યોજનાની અંદર જે છે તે પોતાના પૈસા રોકવાના હોય છે અને ખેડૂતો રોકેલા મિત્રો પૈસા જે છે તે ટૂંક જ સમયમાં ડબલ થાય છે. જે હા મિત્રો આ કોઈ ખોટી યોજના નથી. આપણે જણાવી દઈએ તો આમાં ખેડૂતોને માત્ર ખાતરીપૂર્વકનું વળતર જ નહીં પરંતુ બમણા પૈસા પણ મળે છે. ઓલરેડી મિત્રો ગુજરાતના હજારો લાખો ખેડૂતો આ યોજનાનો લાભ લઈને પોતાના પૈસા વધારી રહ્યા છે.
આ યોજના હેઠળ મિત્રો ખેડૂતોને રોકાણ કરવા ઉપર 7% વધારેનું વ્યાજ મળે છે। આવી પરિસ્થિતિમાં મિત્રો ખેડૂતોને પૈસા રોકવા હોય તો ખેડૂતો પૈસા રોકી શકે। થોડાક જ સમયની અંદર ખેડૂતોના પૈસા ડબલ થતા પણ જોવા મળી શકે। હવે મિત્રો ઘણા બધા ખેડૂતોને એવો પ્રશ્ન હશે કે કેટલા રૂપિયા રોકી શકાય, તો ઓછામાં ઓછા 1000 રૂપિયાનું તમે રોકાણ કરી શકો છો। તેનાથી તમારી મરજી મુજબનું તમે ગમે તેટલું રોકાણ કરી શકો, પરંતુ ઓછામાં ઓછું 1000નું રોકાણ કરવું પડશે। આ યોજનાનો મિત્રો તમારે લાભ લેવો હોય તો પોસ્ટ ઓફિસમાં જઈને તમે ફોર્મ ભરી શકો છો। તો મિત્રો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરેલી તો હર્ષ સંઘવીના કડક નિયમો લાગુ। મિત્રો ગુજરાતના ગૃહમંત્રી દ્વારા મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે। અવારનવાર ગૃહમંત્રી હર્ષ સંઘવી મોટી જાહેરાતો કરતા હોય છે, ત્યારે જાહેરમાં પાન મસાલા ખાઈને થૂકતા લોકોને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ચેતવણી આપી છે। જાહેરમાં મિત્રો થૂકનાર કે બસમાં કચરો કરનારને દંડ ફટકારવામાં આવશે। હવેથી હર્ષ સંઘવીએ મિત્રો એસટી બસ અને જાહેર જગ્યાએ સ્વચ્છતા જાળવવાની સૂચના આપી છે, કારણ કે લોકો બસમાં મુસાફરી કરે ત્યારે પણ અવારનવાર કોઈ પણ જગ્યાએ થૂકતા હોય છે અથવા તો ગંદકી ફેલાવતા હોય છે। તો બીજા નંબર પર મિત્રો પાન મસાલા ખાઈને પણ ઘણા બધા લોકો ગમે ત્યાં પિચકારી મારતા હોય છે। તો સાથે જ હર્ષ સંઘવીએ મોટી જાણકારી આપી છે અને જાહેરાત કરતા સલાહ આપી છે કે જો કોઈ વ્યક્તિ પાન મસાલા ખાઈને થૂકે છે તો ડસ્ટબિનમાં થૂકવું, જાહેર રસ્તા પર થૂકશે તો મિત્રો જે છે તે દંડ પણ ફટકારવામાં આવી શકે।